તો મિત્રો ગણેશજીને પણ આપણે એવી જ જગ્યા પર વિસર્જન કરવું જોઈએ કે જ્યાં સ્વસ્થ પાણી હોય, વહેતું પાણી હોય. કેમ કે આપણે ગણેશજીને 10 દિવસ લાવીએ, પૂજા પાઠ કરીએ અને છેલ્લે જ્યારે એમનું વિસર્જન કરવાની વાત આવે ત્યારે શું આપણે ગંદકીમાં આપણે એમને વિસર્જન કરવાનું છે? તો ના. આપણે ઘણા બધા ભાવિ ભક્તો હોય જે ભૂલ કરે છે કે આપણે કોઈ પણ જગ્યા પર ગટર, નાલી એની અંદર વિસર્જન કરે છે. તો એવું ના કરવું જોઈએ. અને આની રાય તમે કોમેન્ટમાં જરૂર કહેજો કે ગણેશ વિસર્જન આપણે કઈ જગ્યા પર કરવું છે અને કેવી જગ્યા પર કરવું છે. તમે જોઈ શકો છો કે અમે જે વિસર્જન કર્યું એ નર્મદા રિવર છે, જે નર્મદા કેનાલ છે મેન, અને એકદમ સ્વસ્થ પાણી છે, વહેતું પાણી છે એમ, બરાબર. અને બીજી વાત કે દેખાદેખીના ચક્કરમાં આપણે ઘણા બધા ગણેશજીની પૂજાના બદલે આપણે દેખાડો કરવા માટે લાવીએ છીએ એમ. તો એ વસ્તુ ના થવી જોઈએ. આપણે સૌથી નાની તો નાની આપણે મૂર્તિ લાવીએ, કારણ કે ગણેશજીની આપણે પૂજા કરવા માટે લાવવાના છે, દેખાદેખી કરવા માટે નહીં, કે કોઈને બતાડવા માટે નહીં. તો સ્મોલ નાની મૂર્તિ પણ લાવી શકીએ છીએ અને ઘરે પણ આપણે વિસર્જન કરી શકીએ છીએ. સો આ વ્લોગમાં અત્યાર સુધી તમે બની રહ્યા અમારો વ્લોગ જોયો તે બદલ તમારો થેન્ક યુ સો મચ. અને મળીએ બીજા એક આવનાર આવા નવા વ્લોગની અંદર. તો થેન્ક યુ સો મચ.